નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય ગણિત ગમ્મત કલા સ્વાધ્યાયપોથી સેમ 1માં ચેપ્ટર 2 આકાર અને ખૂણા. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે આકૃતિમાં કેટલા ખૂણા આપેલા છે એ જણાવી અને તેનું નામ આપણે લખવાનું છે. તો પેલું છે ત્રિકોણ, પછી લંબચોરસ, પછી પંચકોણ, પછી ષટકોણ, સપ્તકોણ અને અષ્ટકોણ. જોઈ શકો છો. પછી આમાં આપણે બધા જ ખૂણા આપેલા હોય તેમાં મનપસંદ રંગ આપણે પૂરવાના થાય છે. વિદ્યાર્થી મિત્રો જોઈને લખી શકો છો. ત્રીજો પ્રશ્ન છે આપેલા આકારોથી બંધ આકારોમાં ચોરસ કરવાનું થાય છે. જે આકાર બંધ હોય એની સામે તમે ચોરસ કરો. પછી છે આકારોના ખૂણા ગણવાના અને ચોરસમાં આપણે લખવાના કેટલા ખૂણા થાય છે. આ જવાબ આપેલા છે, આવી રીતે લખી શકો છો. પછી સૂચના મુજબ કરવાનું કે સૌથી મોટા ખૂણાને કાળા રંગથી દર્શાવો. આમાં પણ એ જ રીતે વિદ્યાર્થી મિત્રો દર્શાવવાનું થાય છે. જોઈ શકો છો. દર્શાવેલ ખૂણાના સરખા માપના ખૂણા બનાવવાના છે. એના પછીનો પ્રશ્ન 1 છે. પછી પ્રશ્ન નંબર 6 આપેલ ખૂણાના આધારે રાઈટ કરી કોષ્ટક પૂર્ણ કરવાનું છે. જો કાટકોણથી નાનો હોય, કાટકોણથી મોટો હોય અથવા કાટકોણ હોય એ રીતે આપણે સામે રાઈટ કરવાનું થાય છે. આમાં પણ એ રીતે જ છે. જુઓ, જોઈને તમે લખી શકો છો. કાટકોણથી નાનો, કાટકોણથી મોટો, કાટકોણ જેટલો કાટકોણ જો એ રીતે આપણે રાઈટ કરવાનું થાય છે. પછીનો પ્રશ્ન છે દરેક દર્શાવેલ ખૂણાનો ઉપયોગ કરી તે કયો ખૂણો છે તે જણાવો અને કાટકોણ કાટકોણથી નાનો કે કાટકોણથી મોટો દર્શાવેલ છે તે આપણે લખવાનું છે. આ કાટકોણ છે. પછી છે કાટકોણથી કોટિકોણ છે. આ પછી કાટકોણથી મોટો છે ચોથામાં. અને પછી છે કાટકોણથી નાનો અને કાટકોણથી નાનો બંનેમાં. જો વિદ્યાર્થી મિત્રો કયો ખૂણો દર્શાવેલ છે તે જણાવવાનું છે. કાટકોણથી મોટો, કાટકોણથી નાનો, કાટકોણથી નાનો. આમાં પણ કાટકોણથી મોટો અને કાટકોણથી નાનો. અને 7મામાં કાટકોણથી મોટો અને કાટકોણ. પછી આમાં કેટલાક શબ્દો છુપાયેલા છે, એમાં શબ્દોમાં ખૂણા છુપાયેલા છે તે આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું થાય છે. જવાબ આપેલા છે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. પછી નમન, તો નમનની અંદર કેટલા કાટકોણથી નાના અને મોટા એ જવાબ આપણે લખવાના છે. પ્રશ્ન નંબર 10 ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે એ આપણે લખવાનું છે. જો પેલામાં કાટકોણથી નાનો તો 7:25, કાટકોણથી મોટો તો 8:15 અને કાટકોણથી મોટો તો કે 9:10. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જવાબ તમે લખી શકો છો. કાટકોણથી નાનો અને 12:05. હવે જેમાં કાંટાઓ વચ્ચેનો ખૂણો કાટકોણથી મોટો હોય તેમાં સમય પણ આપણે લખવાનો થાય છે. દોરી અને કાંટાઓ દોરો અને સમય લખો. આ રીતે તમે દોરી શકો અને સમય લખી શકો છો. પછીનો પ્રશ્ન છે કોષ્ટકમાં રાઈટ કરો. તો આ રીતે તમારે રાઈટ કરવાના છે. ખૂણાના માપ ઉપરથી એના સામે તમારે રાઈટ કરવાના થાય છે. ચાલો પછીનો પ્રશ્ન છે 14મો આપેલ ખૂણામાં કેટલા અંશ ઉમેરતા કાટકોણ બને. જવાબ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. અને આકૃતિમાં સૂચના મુજબ 15મો પ્રશ્ન છે એ પ્રમાણે કરવાનું છે. જોઈને લખી શકો છો. પછી જોડકા જોડો આવી રીતે. પછીનું છે ખૂણાનો કોણ માપકથી માપો અને તેનું ચોરસમાં લખો. તો લખી શકો છો 135 અંશ, 90 અંશ અને 50 અંશ. પછી છે 45 અંશ, 180 અંશ અને 75 અંશ. પ્રશ્ન નંબર 18 છે નીચેના પ્રશ્નોના જવાબ. 9 વાગ્યા છે કાટકોણ ખૂણો બને છે. પછી 9 ને 15 તો કે કાટકોણથી મોટો અને 2 વાગ્યા હોય તો કાટકોણથી નાનો. ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ કરવાની છે. પછી ગૃહ કાર્યમાં પણ તમે જોઈને લખી શકો છો. આવી રીતે જોઈને તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. કાંટા વડે કયો પ્રકારનો ખૂણો બને છે. કાટકોણથી નાનો, કાટકોણથી મોટો અથવા કાટકોણ એ આપણે લખવાનું છે. પણ જોઈને તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 4 છે કોણ માપકની મદદથી માપી અને ખૂણોના માપ લખો. એ પણ જોઈને તમે લખી શકો છો.
નીચેના માપના ખૂણા બનાવી આવી રીતે લખી શકો છો. 35 અંશ ને 65 અંશ અને પછી છે 115 અંશનો ખૂણો. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો 35 અંશ, 65 અંશ અને 115 અંશનો ખૂણો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.